તમારી સાથે શેર કરીશ એકદમ લારી પર મળે તેવા તીખા અને ચટાકેદાર પાઉં પકોડાની રેસીપી. તો આ પાઉં પકોડાને નાની સાઇઝના પાઉં સાથે બનાવવામાં આવે છે, પણ આજે આપણે ઘરે તેને રેગ્યુલર પાઉં સાથે પણ એકદમ ટેસ્ટી બનાવશું. સાથે ગરમા ગરમ પાઉં પકોડાને સ્પેશિયલ મસાલા અને ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. સૌથી પહેલાં પાઉં પકોડાનો તીખો અને ચટાકેદાર મસાલો બનાવવા મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તો મેં બટેટાને કુકરમાં બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે. હવે તેને હાથેથી મેશ કરીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો બટેટા સારી રીતે મેશ થઈ ગયા છે. હવે મેં અહીંયા અડધો કપ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. અને હવે મસાલો કરવા માટે વઘારિયામાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી લીલી વરિયાળી, અડધી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા સૂકા લીલા ધાણા અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 3 થી 4 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા લીધેલા છે. તેને એડ કરીને મરચાંને સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના થોડા વઘારીને એડ કરવાથી તેનો જરા પણ કાચો સ્વાદ નથી આવતો. તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મરચાં સારી રીતે સતળાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમ વઘારમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ગરમા ગરમ વઘારને મસાલામાં એડ કરી દઈએ. અને આપણો વઘાર ગરમા ગરમ છે ત્યારે જ તેની ઉપર 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર. તો આ મસાલો સ્પાઇસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો આમચૂર પાવડર. તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને બટેટા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગરમા ગરમ વઘાર ઉપર મસાલા એડ કરવાથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા બટેટામાં આવી જાય છે. તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણો એકદમ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાને આપણે પાઉંમાં ભરવાનો છે, એટલે તે થોડો તીખો અને મસાલેદાર હશે તો પકોડામાં ખાવાની ખૂબ જ મજા આવશે. સાથે મસાલો બનાવતા પહેલાં આપણે બાફેલા બટેટાને થોડા ઠંડા કરી લેવાના છે. જો બટેટા ગરમા ગરમ હશે તો મસાલામાં તેની ચીકાશ આવી જશે. તો હવે પકોડા સાથે ખાવાની મજા આવે તેવી સ્પેશિયલ ચટણી બનાવી લઈએ. હવે પાઉં પકોડા માટે ગોળ આંબલીની ચટણી બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલો આંબલીનો પલ્પ લીધેલો છે. તો મેં લીંબુની સાઇઝની આંબલીને 1 કપ જેટલા પાણીમાં પલાળીને આ રીતનો પલ્પ તૈયાર કરી લીધેલો છે. સાથે મેં અહીંયા અડધા કપ જેટલો ગોળ લીધેલો છે. તો જેને એકદમ સહેલું માપ 1/4 કપ જેટલા આંબલીના પલ્પ સાથે આપણે તેનાથી ડબલ એટલે કે અડધા કપ જેટલો ગોળ લેવાનો છે. અહીંયા જો તમે આંબલી સાથે ખજૂર એડ કરતા હોય તો ગોળનું પ્રમાણ થોડું ઓછું રાખવું. હવે 5 થી 6 લસણની કળી, તીખાશ માટે 2 લીલા મરચાંના ટુકડા, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1 ચમચી જેટલા સફેદ તલ, 1 મોટી ચમચી જેટલા સૂકા લીલા ધાણા. તમે તેની જગ્યાએ ધાણા જીરું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરવા માટે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આંબલી અને ગોળની ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે. અને હવે મરચાંની તીખી ચટણી બનાવવા માટે અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી અને 5 થી 6 નંગ જેટલા મરચાંના ટુકડા લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને મેં 1.5 મોટી ચમચી જેટલો લીંબુનો રસ લીધેલો છે. તો આ ચટણી થોડી તીખી અને ખાટી હોય છે. સાથે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને ચટણી સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય તેના માટે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને મરચાંની થોડી તીખી અને ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આપણી મરચાંની તીખી અને આંબલી અને ગોળની ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને પકોડા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે તૈયાર થયેલી ચટણીને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો છો. તો હવે પકોડા ઉપર બનાવવાનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર,
1 મોટી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને 1 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો પાઉં પકોડાને સર્વ કરતી વખતે આ મસાલો સ્પ્રિંકલ કરવાથી તેનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈને આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે પાઉં પકોડાને કોટ કરવા માટે ચણાના લોટનું બેટર બનાવી લઈએ. તો વાટકીના માપથી 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો બેસનનું બેટર બનાવતી વખતે પહેલાં સૂકા મસાલાને આ રીતના બેસનમાં મિક્સ કરવાથી તે એકદમ સારી રીતે ભળી જાય છે. અને હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે પકોડાને કોટ કરી શકે તેવું મીડિયમ થીક બેટર બનાવી લઈએ. તો ચણાના લોટમાં પાણી એડ કરતા વખતે આપણે એકસાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, નહીં તો લોટના ગાંઠા પડી જશે. તો મેં પાણી એડ કરીને બેટરને તૈયાર કરી લીધેલું છે. અને તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે ચમચીમાંથી આ રીતના રિબનની જેમ પડે છે. સાથે તે ચમચીના પાછળના ભાગ ઉપર આ રીતનું એક પતલું કોટિંગ આપે છે, જે પકોડા માટે એકદમ પરફેક્ટ છે. તો આ રીતનું બેટર બનાવવા માટે મારે 1.25 કપ એટલે કે 1 કપની ઉપર 1/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બેટરને વિસ્કરની મદદથી 2 મિનિટ માટે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર સારી રીતે ફેટાઈને તેનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. સાથે તે લાઇટ અને ફ્લફી તૈયાર થઈ ગયું છે. તો હવે તેને ઢાંકીને 10થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો આપણું ચણાના લોટનું બેટર તૈયાર થઈ ગયું છે. આ બેટરને આપણે વધુ પડતું પતલું નથી કરવાનું. બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક હશે તો તે પકોડાને એકદમ સારી રીતે કોટ કરી લેશે. સાથે તૈયાર થયેલા બેટરને થોડીવાર ફેટવાથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જશે. અને બેટરને ફક્ત 10થી 15 મિનિટનો રેસ્ટ આપવાથી ચણાનો લોટ એકદમ સારી રીતે પલળી જશે. તો આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી પાઉં પકોડા માટે મેં અહીંયા નાની સાઇઝના પાઉં લીધેલા છે. તો નાની સાઇઝના પાઉંનો ઉપયોગ કરવાથી તેને તળવામાં સહેલાઈ રહે છે. આ રીતના પાઉં તમને બેકરીમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. તો હવે પાઉંના સેન્ટરમાં એક કટ લગાવી દઈએ. અને હવે મસાલાને આ રીતના ચમચીની મદદથી પાઉંના સેન્ટરમાં સારી રીતે ભરી લઈએ. તો મેં મસાલાને ભરીને પાઉંને તૈયાર કરી લીધેલું છે. પણ જો ઘરમાં આ રીતના પાઉં ના હોય તો તમે તેની જગ્યાએ આ રીતના રેગ્યુલર પાઉં સાથે પણ પાઉં પકોડા બનાવી શકો છો. તો હવે આ પાઉંને પણ સેન્ટરમાંથી કટ કરી લઈએ અને હવે તેમાં મસાલાને ભરી લઈએ. તો નાના પાઉંની જેમ આપણે મોટા પાઉં સાથે પણ પાઉં પકોડા બનાવી શકીએ છીએ. તો હવે આ રીતના બીજા બધા જ પાઉંને ભરી લઈએ. અને હવે આપણા ચણાના લોટના બેટરને જોઈએ તો બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. તો હવે તેમાંથી પાઉં પકોડા ફૂલેલા બને તેના માટે ફક્ત 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ. અને હવે તેની ઉપર 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બેટરમાં થોડું ગરમ તેલ એડ કરવાથી પકોડા બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. અને હવે મસાલા સાથે ભરેલા પાઉંને બેટરમાં એડ કરી દઈએ અને ચમચીની મદદથી તેને બેટરથી સારી રીતે કોટ કરી લઈએ. અને હવે વધારાના બેટરને આ રીતના કાઢી લઈએ. અને હવે પકોડાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરી લીધેલું છે. હવે ગરમ તેલમાં પકોડાને તળવા માટે એડ કરી દઈએ. તો મેં પકોડાને એડ કરી દીધેલા છે. હવે તેની ઉપરનું લેયર સારી રીતે સેટ થઈ જાય તેના માટે ઝારાની મદદથી તેની ઉપર ગરમ તેલ સ્પ્રિંકલ કરતા જઈએ. અને હવે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો લગભગ 5થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને પકોડા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો હવે ગરમા ગરમ પકોડાને ઝારામાં લઈ લઈએ. તો જરા પણ તેલ ન રહે તેવા આપણા એકદમ ક્રિસ્પી પાઉં પકોડા તૈયાર થઈ ગયા છે, જેને બનાવવા એકદમ સહેલા. અને હવે રેગ્યુલર બનને મેં બેટરથી કોટ કરી લીધેલું છે. હવે તેને પણ તેલમાં તળવા માટે એડ કરી દઈએ. અને તળતી વખતે તેની ઉપર ગરમ તેલ સ્પ્રિંકલ કરતા જઈને તે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. તો લગભગ 3થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું પકોડું એકદમ સારી રીતે તળાઈ ગયું છે. તો રેગ્યુલર પાઉં સાથે પણ એકદમ ટેસ્ટી પાઉં પકોડા તૈયાર થઈ ગયા છે. તો હવે તેને સ્પેશિયલ મસાલા અને ચટણી સાથે સર્વ કરી લઈએ. તો હવે પાઉં પકોડાને સર્વ કરવા માટે સૌથી પહેલાં નાની સાઇઝના પકોડાને પ્લેટમાં લઈ લઈએ. સાથે આપણા રેગ્યુલર પાઉં સાથે બનેલા પકોડાને પણ લઈ લઈએ.
અને હવે છરીની મદદથી તેના 2 ભાગ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં પકોડાના નાની સાઇઝના પીસ કરી લીધેલા છે. હવે તેની ઉપર આપણો સ્પેશિયલ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. તો આ મસાલાથી પાઉં પકોડાનો સ્વાદ એકદમ વધી જાય છે. અને હવે તેને તૈયાર કરેલી તીખી મરચાંની ચટણી સાથે ગોળ અને આંબલીની મીઠી ચટણી સાથે સર્વ કરી લઈએ. સાથે થોડા તીખા મરચાં અને થોડી ડુંગળીની સ્લાઇસ સાથે તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણા એકદમ લારી પર મળે તેવા પાઉં પકોડા સાથે સ્પેશિયલ ચટણી અને મસાલા સાથે તેને ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.